मैंने माटी का रक्त पिया, पाले विदेश के सुसित लाल, फिर भी मुझको मानव में भेद नहीं, मेरा अंतस्तर उर विशाल, और मेरे वैभव से शोभित है उस पिरकियों का राज मुकुट, फिर कल इस चरणों में गिर जाए वह किरीट, तो क्या विस्मय, हिंदू तन मन, हिंदू जीवन रग रग, हिंदू मेरा परिचय, हिंदू मेरा परिचय। बाळको आप लाइन अपनी भारतनी धरती माटे कहेवानी है कि मैंने माटी का रक्त पिया, पाले विदेश की सुसित लाल, विदेशी प्रजा अपने आ भारतनी धरती ऊपर मोटी थई है, और मेरे वैभव से शोभित है उस पिरकियों का राज मुकुट। आज विदेशी प्रजाना जे राज मुकुट में जे कोहिनूर लागेलू हतुं बाळको ए भारतनो हतो, छतांय आपणुं मन मोटुं रह्युं छे, आपणुं दिल मोटुं रह्युं छे, एमने आपणे आपणी धरती उपर जीववा दीधा है अने ए लोको आपणी धरती उपर मोटा थया छे बाळको। तो आज आपणुं मैं तमने जेम तमे लास्ट लेक्चर में जोयुं कि छेल्ले ईस्टर्न डोर्स वेर ओपन फॉर द यूरोपियन्स फॉर द ट्रेडिंग, एवी ज रीतना तमे थंबनेल में जोई लीधुं छे बाळको कि आजनुं आपणुं टॉपिक है कि यूरोपियन्स, अराइवल ऑफ यूरोपियन्स एंड ब्रिटिशर्स एंड द एस्टाब्लिशमेंट ऑफ ट्रेड सेंटर इन इंडिया। जल्दी थी लखी काढो बाळको, जल्दी थी। चालो बीजो टॉपिक है अराइवल। पहलू टॉपिक आपणे काले जोई लीधुं, डिस्कवरी ऑफ सी रूट वाया આપણે કેપ ઓફ ગુડ હોપ, અને ત્યાં કોન્સ્ટેન્ટિનોપોલ બાળકો ત્યાં લખેલું છે, તો એમને મેં ત્યાં નીચે કમેન્ટમાં લખી દીધું છે, ઠીક છે। વિડીયોમાં તમને શો કરી દેશે એ, પણ છતાંય તમે છે ને ત્યાં કેપ ઓફ ગુડ હોપ લખવાનું છે। ચાલો હવે બીજો ટોપિક બી, જેનું નામ છે અરાઇવલ ઓફ યુરોપિયન્સ and Britishers, European and Britishers, and establishment of trading companies in India। चलो लास्ट बाळको मैं तमने कीधुं तुं के ईस्टर्न डोर्स, आ तमे लास्ट आपणे लख्युं हतुं कि ईस्टर्न डोर्स वेर ओपन्ड, ईस्टर्न डोर वेर ओपन्ड फॉर यूरोपियंस, देखाई रह्युं छे? ओके, फॉर यूरोपियंस ईस्टर्न डोर्स वेर ओपन्ड फॉर यूरोपियंस। बड़ा आ यूरोपियन में पोर्टुगल बाळको, आ पोर्टुगलना लोको भारत आवशे, जेम आपणे छेल्ले कीधुं ने वास्को द गामा 1498 परमिशन लईने जाय छे राजा जामोरिननी ट्रेडिंग वेपारी करवा माटे। बाळको 100 वर्षनी अंदर बाळको आ पोर्टुगीज दीव, दमण, कोचीन આવી બધી જગ્યાએ એમની કંપનીઓ એસ્ટાબ્લિશ કરે છે। દીવ, દમણ, કોચીન, પછી આગળ લખો ગોવા। આ જગ્યાએ બાળકો એમનું ટ્રેડ વેપાર વધારે છે। શું કરે છે? ટ્રેડ વેપાર વધારે છે। અને મેં તમને કીધું ને કે જે દેશ ઉપર જે કન્ટ્રી જે વેપાર કરી રહી છે એ લોકોની લાઈફસ્ટાઈલ રીચ હશે। તો આ ટ્રેડથી શું થાય છે બાળકો? પોર્ટુગીઝના લોકોની, પોર્ટુગીઝ પીપલ લાઈફસ્ટાઈલ, આઈ થિંક તમને નીચે દેખાય તો હું નીચે લખી નાખું છું, પોર્ટુગીઝ પીપલની બાળકો લાઈફસ્ટાઈલ ઇન્ક્રીઝડ। અહીંયા લખવા દે, પોર્ટુગીઝ પીપલ લાઈફસ્ટાઈલ ઇન્ક્રીઝડ। બાળકો પોર્ટુગીઝ લોકોની લાઈફસ્ટાઈલ બાળકો વધે છે। પહેલાં પોર્ટુગલમાં યુરોપમાં પોર્ટુગીઝ લોકો પહેલાં અલ્ટો 800થી નીકળતા હોય છે બાળકો, અને હવે ફોર્ચ્યુનરથી જાય છે, BMW ફરાવતા હોય છે। અને વિદેશી પ્રજાઓ જોવે છે આ લોકોની કે યાર પોર્ટુગલ
કોસ્ટલ એરિયા છે, નથી એમની પાસે હરખું એગ્રીકલ્ચરલ, નથી કાંઈ નહીં, બસ સી કોસ્ટમાંથી વેપાર કરે છે. પણ અલ્ટો 800માંથી ફોર્ચ્યુનર, BMW આ બધું કેવી રીતના? તો બાળકો ઇંગ્લેન્ડની નજર એની ઉપર પડે છે, પોર્ટુગલ ઉપર. અને ઇંગ્લેન્ડ એમના એજન્ટોને મૂકે છે કે જાઓ તો ખરા, આ શું ચાલી રહ્યું છે પોર્ટુગલમાં, છે શું એવું એમની પાસે, શું એને સોનાની ચીડિયા મળી ગઈ છે? અને બાળકો એમના એજન્ટ જાય છે અને ઘણા વર્ષો ત્યાં રહે છે અને બાળકો પાછા ફરે છે ત્યારે રાજાની મુલાકાત કરે છે અને કહે છે કે રાજા તમે સાચા હતા, એમને સોનાની ચીડિયા ભારત મળ્યું છે. અને બાળકો યુરોપ પ્રજા ધનવાન થાય છે, પોર્ટુગલ લોકો ધનવાન થાય છે બાળકો. આને જોઈ, આ પોર્ટુગલની લાઈફસ્ટાઈલ જોઈ બાળકો, ઇન્ક્રીઝ જે લાઈફસ્ટાઈલ થઈ રહી હતી એને જોઈ બાળકો ઇંગ્લેન્ડ, તમે આની નીચે જ લખજો લાઈફસ્ટાઈલ, પછી આમની કરી અને ઇંગ્લેન્ડ એવી રીતના લખજો, અથવા આમ લખી શકો ઇંગ્લેન્ડ. બેટા જેલેસી ફીલ કરે છે, ઇંગ્લિશ ફેલ જેલેસી. અને શું કરે છે બાળકો? 1600માં એક કંપનીની સ્થાપના કરે છે, ઇંગ્લેન્ડ ઈસ્ટ ઇન્ડિયા કંપની બાળકો, જેનું પહેલા નામ હોય છે જોન કંપની બાળકો. વેપારીઓના સમૂહ દ્વારા બાળકો ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવે છે. જોન કંપની જેનું પહેલા નામ હોય છે બાળકો. 1608માં 1600 આ તમે લખ્યું 1600, અને બાળકો 1608માં ક્વીન એલિઝાબેથ બાળકો 1608માં આ કંપનીને પરમિશન આપે છે 15 વર્ષની કે જાઓ તમે ભારત જાઓ અને તમે વેપાર કરો ત્યાં. તો 1608માં ક્વીન એલિઝાબેથ આ ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બાળકો ભારત મૂકે છે, ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારત મૂકે છે. અને આ ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી એક વ્યક્તિ આવે છે, અહીંયા લખું છું બાળકો, ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી બાળકો એક વ્યક્તિ આવે છે જેનું નામ હોય છે વિલિયમ હોકિન્સ. જી નહીં આવે, વિલિયમ હોકિન્સ. હેક્ટર જહાજ લઈને બાળકો, ક્યાં જહાજમાં આવ્યો તો? હેક્ટર જહાજ લઈને વિલિયમ હોકિન્સ ભારતની ખાતે સુરત આવે છે બાળકો. ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વતી વિલિયમ હોકિન્સ આવે છે હેક્ટર જહાજ લઈને બાળકો, ઇન્ડિયા પહોંચે છે સુરત. અને સુરતથી બાળકો એમ કહેવાય છે કે આગ્રા જાય છે એ ભાઈ પરમિશન લેવા રાજાની, પણ રાતોરાત પોર્ટુગીઝના લોકોને, અધિકારીઓને આ વાતની ખબર પડે છે કે ઇંગ્લેન્ડના અધિકારીઓ ભારતની ધરતી ઉપર પગ મૂકી ચૂક્યા છે. અને હવે અગર જો ઇંગ્લેન્ડ અહીંયા આવ્યું તો, કેમ કે ઇંગ્લેન્ડ સર્વોપરી છે, પાવર છે, નોલેજ છે એમની પાસે, નીતિઓ છે, પોલિસીસ છે, રણનીતિ છે, બધું છે એમની પાસે. તો પોર્ટુગલ રાજાના કાન ભરે છે કે આમને પરમિશન ન દેજો, આવા વ્યક્તિઓ છે. તો વિલિયમ હોકિન્સ સુરતથી આગ્રા જાય છે અને બાળકો ત્યાં તેમને પરમિશન મળતી નથી. તો લખો ફેઇલ્ડ ટુ ગેટ પરમિશન ફોર ટ્રેડ બાળકો. આ વાત બાળકો ઇંગ્લેન્ડને ખબર પડે છે 1608 અને હવે 1612 1612માં બાળકો ઇંગ્લેન્ડને આ વાતની ખબર પડે છે કે અચ્છા આવી રીતના આપણને પરમિશન નથી મળી. અને 1612માં બાળકો ઇંગ્લેન્ડને રીઝન મળી જાય છે કે અચ્છા આપણને નડ્યા કોણ છે? પોર્ટુગીઝ. કોણ નડ્યા છે બાળકો? પોર્ટુગીઝ. લખો ચાલો જલ્દી. હા, પોર્ટુગીઝ. અને બાળકો આ પોર્ટુગીઝને ચેલેન્જ કરવામાં આવે છે અને આ બંને વચ્ચે એક બેટલ લડાય છે બાળકો, જેનું નામ હોય છે બેટલ ઓફ સવાલી, સુરત ખાતે. બેટલ ઓફ સવાલી સુરત ખાતે, નોટ યુરોપ. યુરોપમાં ક્યાં લડવા જશે આ લોકો? ઠીક છે, બેટલ ઓફ સવાલી સુરત ખાતે બાળકો 1612માં બાળકો ઇંગ્લેન્ડ આ
વોરને જીતી જાય છે અને પોતાની યોગ્યતા સાબિત કરે છે બાળકો, પોતાની યોગ્યતા સાબિત કરે છે ઇંગ્લેન્ડ કે અમે પણ યોગ્ય છે અહીંયા વેપાર કરવા માટે. અને બાળકો રાજા જહાંગીર પાસેથી વેપારનું પરવાનો મેળવી લે છે 1613માં. 1612 બેટલ ઓફ સવાલી યુદ્ધ મેદાનને જીતે છે, પોર્ટુગલને હરાવે છે બાળકો અને રાજા જહાંગીર પાસે જાય છે, યોગ્યતા સાબિત કરે છે અને રાજા જહાંગીર એમને વેપાર કરવાની પરમિશન આપે છે બાળકો. લખો 1612 સુધી લખાઈ ગયું. ઓકે, 1612 સુધી ઇંગ્લેન્ડ જીતી જાય છે બાળકો અને 1613માં અને પરમિશન કોની પાસેથી લે છે બાળકો? રાજા જહાંગીર, કિંગ જહાંગીર. ઠીક છે, 1613 પછી આના થકી રિઝલ્ટ લખી નાખો જલ્દીથી. રિઝલ્ટ ગોટ પરમિશન ફ્રોમ રાજા કિંગ જહાંગીર. ઠીક છે, ફોર ટ્રેડ. એટલું થઈ ગયું. જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચાલો આગળ બાળકો વાત કરીએ. બાકી કેવું ચાલી રહ્યું છે? આઈ થિંક તમે પહેલું લેક્ચર જોઈ લીધું છે. તમને પહેલું લેક્ચર કેવું લાગ્યું એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો બાળકો. ઓકે, રિઝલ્ટ 1612 ગોટ પરમિશન ફ્રોમ કિંગ જહાંગીર ફોર ટ્રેડિંગ. હવે આને હું ઈસ્ટર્ન ડોર્સ વેર ઓપન. પોઈન્ટ ટુ પોઈન્ટ, યર ટુ યર સમજવો જરૂરી છે. ઓકે, ચાલો રિઝલ્ટ ગોટ પરમિશન ફ્રોમ જહાંગીર ફોર ટ્રેડ. બાળકો 1613માં 1630 લખો એમની નીચે 1630 ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, ઠીક છે, પોતાની ફર્સ્ટ ટ્રેડિંગ સેન્ટર બાળકો સુરત ખાતે ઓપન કરે છે અને ધીરે ધીરે બાળકો સુરત, પછી અહેમદાબાદ, પછી ભરૂચ, આવી અનેક જગ્યાઓ બાળકો કંપની પોતાનું ટ્રેડિંગ સેન્ટર ઓપન કરે છે. પણ બાળકો તકલીફ શું હોય છે કે આ જગ્યાએ સુરત, અહેમદાબાદ અને ભરૂચ ખાતે બાળકો અમદાવાદ, સુરત અને ભરૂચ ખાતે બાળકો મરાઠાનું શાસન હોય છે, મરાઠા રિજિયન હોય છે આ બધા. તો કંપનીને ડર લાગે છે કે ભાઈ અહીંયા અમારી સત્તા, અમારી ટ્રેડિંગ કંપનીને એટલું ફાયદો નહીં થાય. તો ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની બાળકો આગળ વહી જાય છે અને સદર્ન પાર્ટમાં ચલી જાય છે, સદર્ન પાર્ટ ઓફ ધી ઇન્ડિયા, ઠીક છે. અને બાળકો સદર્ન પાર્ટ ઓફ ઇન્ડિયા ચલી અને મછલીપટ્ટનમ લખો મારી સાથે, મછલીપટ્ટનમ આંધ્રપ્રદેશ. ઇટ્સ મછલીપટ્ટનમ, યસ, મછલીપટ્ટનમ આંધ્રપ્રદેશ. સેન્ટ જ્યોર્જ ફોર્ટ વિલિયમ લખો, સેન્ટ જ્યોર્જ ચેન્નઈ. ફોર્ટ વિલિયમ બાળકો આ બધા નામ, ફોર્ટ વિલિયમ આ છે આપણે આઈ થિંક ફોર્ટ વિલિયમ કેલકત્તા, યસ કોલકાતા. ઓકે, તો મછલીપટ્ટનમ, સેન્ટ જ્યોર્જ, ફોર્ટ વિલિયમ આ જગ્યાએ કંપનીનું એસ્ટાબ્લિશમેન્ટ થાય છે બાળકો, ઠીક છે. સદર્ન પાર્ટમાં જતા રહે છે કોણ? ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. આ જગ્યાએ હવે બાળકો રૂલ કરે છે, વેપાર કરે છે, ટ્રેડિંગ સેન્ટર વધારે છે અને ટ્રેડિંગ વધારે છે બાળકો. અને ટ્રેડિંગ વધારે છે તો ઇંગ્લેન્ડની બાળકો લાઈફસ્ટાઈલ કેવી થશે? હવે ઇંગ્લેન્ડની લાઈફસ્ટાઈલ કેવી થશે? ઇન્ક્રીઝ થશે.
ડન. ચેક 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 ચેક. ચલો, તો થોડું માઇકમાં ગ્લિચ હતું, થઈ ગયું સોલ્વ. ચાલો હવે બાળકો લાઈફસ્ટાઈલ કેવી થશે એમની? સારી થશે. હવે આ ફોર્ટ વિલિયમ, કલકત્તા, આ બધી જગ્યાએ, અને બાળકો પછી આગળ અહીંયાથી તમને આઈ હોપ કે દેખાય. તમે આની નીચે લખજો, ઠીક છે? હું અહીંયા લખી નાખું છું, તમે આની નીચે લખજો. બાળકો ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની 1687માં મુંબઈમાં પોતાનું હેડક્વાર્ટર બનાવે છે. લાઈફસ્ટાઈલ લીચ, ઓકે, મુંબઈમાં હેડક્વાર્ટર. ઠીક છે, એટલું લખી નાખ્યું તમે. હવે આપણે આગળ વધીએ. ચાલો જલ્દીથી. હવે ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, ઓકે, બાળકો ખબર પડે ને તો કમેન્ટ જરૂર કરજો, અને ન પડે તો પણ કમેન્ટ જરૂર કરજો, સર આમાં ખબર ન પડી અથવા આનામાં કંઈ આવું છે. ઠીક છે, તો બાળકો હવે 1613 ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ફર્સ્ટ ટ્રેડિંગ સેન્ટર સુરત, અહેમદાબાદ, ભરૂચ, મરાઠા રિજન હોતે છતાંય વેપાર ચાલુ હોય છે. સદન પાર્ટમાં મછલીપટ્ટનમ, સેન્ટ જ્યોર્જ, ફોર્ટ વિલિયમ, અને 1687માં બાળકો મુંબઈને હેડક્વાર્ટર બનાવે છે. વેપાર ચાલી રહ્યો છે, ધધકતું વેપાર ચાલી રહ્યો હોય છે. મને આ સમયગાળામાં બાળકો લખો 1668 બાળકો 1668 લખો અહીંયાથી, અથવા આપણે સમજાય એની માટે થોડુંક વ્યવસ્થિત લખી નાખીએ. ચાલો, ઓકે. તો 1630 એસ્ટાબ્લિશમેન્ટ ઓફ 1630 ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, ઠીક છે, ભારતમાં આવે છે, વેપાર કરે છે. કઈ કઈ જગ્યાએ જલ્દીથી લખી નાખીએ સર? સુરત, અહેમદાબાદ, ભરૂચ. હેન્ડરાઇટિંગ ન ખબર પડતી હોય બાળકો તો હું બોલું છું, તમે લખી નાખજો. સુરત, અહેમદાબાદ, ભરૂચ, મછલીપટ્ટનમ, આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ ખાતે, ફોર્ટ વિલિયમ ખાતે. આ જગ્યાએ બાળકો એમના ટ્રેડિંગ સેન્ટર હોય છે. ઘટના એવી બને છે બાળકો કે 1668 બાળકો ફ્રેન્ચ ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની બાળકો ભારતમાં આવે છે. ફ્રાન્સના લોકો બાળકો ભારતમાં આવે છે. અને ફ્રાન્સ કોનો દુશ્મન છે બાળકો? ઇંગ્લેન્ડનું, બ્રિટિશર્સનું. તમે જો અમેરિકા રિવોલ્યુશન, અમેરિકાને આઝાદ કરે છે, કોણ કરે છે બાળકો? ફ્રાન્સ એમની મદદ કરે છે ઇંગ્લેન્ડથી આઝાદ થવા માટે અમેરિકાને. અને જ્યારે અમેરિકા ઇન્ડિપેન્ડન્સ મળે છે ત્યારે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી એને ગિફ્ટ કરે છે. આજે અમેરિકામાં જે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ઊભી છે બાળકો, એ ફ્રાન્સે આપી છે. તો દુશ્મન કા દુશ્મન દોસ્ત. બાળકો ફ્રાન્સ ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારત આવે છે. ચાલો, ભારત આવે છે. ફ્રાન્સ ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારત આવે છે. અને બાળકો અલગ અલગ જગ્યાએ એ પણ શું કરશે? ટ્રેડિંગ કંપનીઓ સ્થાપશે. ચાલો એનું જલ્દીથી લખી નાખો. માહે પહેલું, માહે બીજું, કારીગલ ત્રીજું, પોંડિચેરી અરે ચાલો, ચંદ્રનગર, પોંડિચેરી, ચંદ્રનગર. પછી લખો મછલીપટ્ટનમ. યસ, જો મછલીપટ્ટનમ, અહીંયા પણ મછલી. બાળકો બકાલું લેવું હોય તો કહી દેજો, ઠીક છે? બ્લિંકિટ થઈ જશે. માહે, કારીગર, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટનમ. ઠીક છે, માહે લખો. માહે કઈ જગ્યાએ છે સર? કેરેલા. માહે તો કેરેલા. કારીગલ તમિલનાડુ. પોંડિચેરી તો યુનિયન ટેરેટરી.
લખો ચંદ્રનગર વેસ્ટ બેંગોલ, ઠીક છે, અને મછલીપટ્ટનમ આંધ્રપ્રદેશ. મતલબ ઓવરઓલ તમે જોશો ને તો સદર્ન પાર્ટ, અને ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ ક્યાં હતી? સદર્ન પાર્ટ, સાઉથ પાર્ટમાં બાળકો. અને સાઉથ પાર્ટને ક્રેનેટિક રિજિયન પણ કહેવામાં આવે છે બાળકો. બંને વચ્ચે બાળકો, જસ્ટ અ સેકન્ડ હોલ્ડ. ચાલો તો મછલીપટ્ટનમ આંધ્રપ્રદેશ. તો બાળકો તમે જોશો તો આ પણ સદર્ન પાર્ટ, આ પણ સદર્ન પાર્ટમાં છે, અને બાળકો આ પણ સદર્ન પાર્ટમાં છે. એક જ રિજિયનમાં બે કંપનીઓ સર, બંનેની અલગ અલગ મોનોપોલી, અલગ અલગ પોલિસીસ સર. આની પણ અલગ ફ્રાન્ચ ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પણ અલગ મોનોપોલી, ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પણ અલગ મોનોપોલી. તો લખો જલ્દીથી. આમની મોનોપોલી, ઇજારો મોનોપોલી અલગ, આમની મોનોપોલી પણ બાળકો અલગ. શું થાય છે કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે સમજોતો નથી થતો. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વેપાર કરે છે. ક્યારેક એવું બને છે કે ઇંગ્લેન્ડ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપાર જ્યારે ગુડ્સ જતા હોય છે, માલ સામાન જતું હોય છે, ત્યારે ફ્રાન્સ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રિજનમાંથી નીકળતું હોય છે, ત્યારે ફ્રાન્સ કહે છે કે તમને અહીંયાથી નીકળવું છે તો 5,000 રૂપિયા ટેક્સ, અમારી મોનોપોલી છે. તો ઇંગ્લેન્ડવાળા કહે છે કાંઈ વાંધો નહીં, 5,000 ને આ 5,000. પણ જ્યારે તમે અમારા રિજનમાંથી નીકળશો ત્યારે તમને 10,000 રૂપિયા ટેક્સ. અત્યારે ચાલી રહ્યું હતું ને અમેરિકા અને ચાઇના, ટેક્સ ટ્રેડ વોર કરી રહ્યા હતા બાળકો. ટ્રેડ વોર એટલે જે એકબીજાના વેપાર ઉપર અસર થાય દેશો, અને એ ટ્રેડ વોરથી મિડલ ક્લાસને બહુ નુકસાન થાય છે બાળકો. તો સદર્ન પાર્ટમાં પણ બેટા ટ્રેડ વોર ચાલે છે. આમની મોનોપોલી અલગ છે અને આમની મોનોપોલી અલગ છે. ફ્રેન્ચ ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રાન્સ ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની બાળકો, આ બંને વચ્ચે શું થાય છે બાળકો? ટ્રેડ વોર. હું ટ્રેડ વોર આમ લખી લઉં, ઠીક છે, તો મારી પાસે સ્પેસ બચી જાય. ચલો, ફોર્ટ વિલિયમ ને થોડુંક સાઈડમાં નાખી દઈએ અત્યારે. તો બાળકો આ બંને વચ્ચે શું થાય છે? ટ્રેડ વોર. બંને વચ્ચે મોનોપોલીના કારણે ટ્રેડ વોર થાય છે બાળકો, અને ટ્રેડ વોરનું સ્વરૂપ લઈ લે છે. અને 3 ક્રેનેટિક કર્ણાટક વોર થાય છે, અથવા 3 ક્રેનેટિક વોર થાય છે બાળકો. અને આ ટાઈમ પીરિયડ હોય છે 1746 to 1763 બાળકો. આટલા વર્ષો બાળકો ફ્રેન્ચ ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની બાળકો લડે છે એકબીજા સામે, વોર થાય છે, નુકસાન થાય છે વેપારને બાળકો. અને લાસ્ટ 1763માં બાળકો 1763માં ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ફ્રાન્સ ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મારે છે, અને એમની પાસે એક ટ્રીટી કરાવી લે છે જેનું નામ હોય છે બાળકો, લખી નાખો, ટ્રીટી ઓફ પેરિસ. ટ્રીટી ઓફ પેરિસ ખાતે થાય છે. ફ્રાન્સને સાઇન કરાવવામાં આવે છે, સંધિ કરાવવામાં આવે છે, એગ્રીમેન્ટ કરે છે ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એમને બેહાડીને કે આનામાં સાઇન કરો. અને સાઇનમાં પોલિસીસ લખેલી હોય છે કે કાંઈ નથી કરવાનું, તમને તમારું રાજપાટ છે તમને પાછું આપવામાં આવશે, તમારું વેપારી કોઠિયું છે તમને અમે પાછું આપી દઈશું, પણ તમારે શું કરવાનું છે? કાંઈ નહીં. તમે જેટલો પણ વેપાર કરો એમના 30% અમારા અકાઉન્ટમાં જમા કરી આવી દો. બ્રિટિશર્સની બાળકો નીતિ આ હોય છે. સ્ટાર્ટિંગમાં તમે જોજો, આગળ બેટલ ઓફ પ્લાઝી, બેટલ ઓફ બક્સર જ્યારે ભણીશું ત્યારે પણ આ પોલિસી અપનાવશે, ઠીક છે. અત્યાર સુધી આપણા લેક્ચરને અહીંયા સુધી રાખીએ છીએ. ટ્રીટી ઓફ પેરિસ 1763 યુરોપિયન, એનામાં ઇંગ્લેન્ડ બાળકો પાવરફુલ બને છે. ફ્રાન્સ ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એમના નેજા હેઠળ લઈ લે છે, અને ફ્રાન્સ ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એમને ટેક્સ પે કરતા થઈ જાય છે. મને એક વાત કહેજો બાળકો, કમેન્ટમાં જરૂર કહેજો કે તમારે અહીંયા બકાલાનો ટાઈમ કેટલા વાગે છે. અમારું કાંઈ નક્કી નથી હોતું, ઠીક છે. થોડું અવાજ પાછળ બેકગ્રાઉન્ડ મજાની વસ્તુ છે. ચાલો
વિચારું છું એમને હું કટ કરી નાખું, પણ શાયદ હું કટ નહીં કરું, ભલે રહ્યું. ઠીક છે. તમને કન્ટેન્ટથી મતલબ હોવો જોઈએ. તમને સમજાઈ રહ્યું છે બાળકો? એટલા સુધી તમને સમજાણું ટ્રીટી ઓફ પેરિસ સુધી. હવે ફ્રાન્સ કોની અંડર છે? ફ્રાન્સનો વેપાર, ફ્રાન્સ ટેક્સ કોને પે કરશે? ઇંગ્લેન્ડને કરશે બાળકો. આવનારું લેક્ચર આપણું બેટલનું થવાનું છે, બેટલ ઓફ પ્લાઝી, બેટલ ઓફ બક્સર. શું કામ બેટલ ઓફ પ્લાઝી થાય છે? શું રીઝન હોય છે? બેટલ ઓફ બક્સરમાં શું રિઝલ્ટ બને છે? અને ઇંગ્લેન્ડ પાવરફુલ બને છે અને કયા રાજાને એ ટેક્સ ભરતા કરી નાખે છે? અને ધીરે 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 બેંગાલ, ઓરિસ્સા, બિહાર એની ઉપર દીવાની રાઇટ્સ મળવે છે, રેવન્યુ રાઇટ્સ મળે છે, ટેક્સ કલેક્ટ કરવાનું. અને ધીરે 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 બ્રિટિશ રૂલ, રાઇસ ઓફ બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા થાય છે. રાઇસ ઓફ બ્રિટિશસ રૂલ ઇન ઇન્ડિયા, રાઇસ ઓફ બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. ઠીક છે, થોડું આ ચેન્જ કરી લેજો. રાઇટ, રાઇસ ઓફ બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. ઠીક છે. તો આ લેક્ચરને આપણે બાળકો અહીંયા સુધી રાખીએ છીએ. આપણે આજ ઘણી બધી વાતો કરી. ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાત કરી. 1613 વર્ષ તમે યાદ રાખજો. ઠીક છે. અને એમની જગ્યાઓ, આમની કંપનીઓ અને 3 ગ્રેનેટિક વોર. ઠીક છે. અને જીતે કોણ છે? ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જીતી જાય છે બાળકો, અને ટ્રીટી ઓફ પેરિસ કરવામાં આવે છે. લાસ્ટ આ આપણું આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. તમને મજા આવી અને તમને સમજાયું હોય, જો તમને સમજમાં આવ્યું છે તમને મજા પણ આવી હશે, અને તમને મજા આવી છે તમને સમજમાં પણ આવ્યું છે બાળકો. જલ્દીથી ફટાફટ 3 કામ કરવાના છે. સબસ્ક્રાઈબ કરી નાખો, કમેન્ટ તો ખાસ જરૂરી છે. ઠીક છે. શેર કરો, લાઇક કરો અને મજા કરો બાળકો. ઠીક છે. આવનારા લેક્ચર બેટલ ઓફ પ્લાઝી અને બેટલ ઓફ બક્સરનું થવાનું છે. ઠીક છે. મળીએ છીએ ત્યાં સુધી. રામ રામ, જય હિન્દ.